વડતાલમાં પણ જબરજસ્ત પુષ્પ દોલોત્સવ મહારાજે કરાયો છે. અને આ મહોત્સવની અંદર મહારાજે રંગે બધાને રમાડ્યા છે અને પ્રતાપસિંહ અદ્ભુત ઉપદેશ પણ આપ્યો. એ ભક્તો, જ્યારે જ્યારે હોળીનો દિવસ આવે ને ત્યારે માણસ સાન ભાન વિના થઈ જાય. સાથે સ્ત્રીઓ અને પુરુષો રંગે રમે છે. જિંદગીમાં ક્યારે સાથે રંગે રમશો નહીં. અને હોળીના દિવસોમાં લોકો ગાળો બહુ બોલે છે. મહારાજ કે જિંદગીમાં કોઈ ભાગ બોલશો નહીં. અરે સગો દિયર હોય તો પણ ભોજાઈને ગાળ ન દે. આપણા સૌરાષ્ટ્રની અંદર નતર મારા 8 વર્ષના બાઠિયા ભાભીને બેફામ ગાળો દેતા હોય. ખબરદાર ભક્તો, શાસ્ત્રમાં એમ કીધું, ભાભી એ માને સ્થાને છે, મોટા ભાઈ એ પિતાને સ્થાને છે. જેટલી માની મર્યાદા રાખવી જોઈએ એટલી ભોજાઈની મર્યાદા રાખવી જોઈએ. જેટલી પિતાની મર્યાદા રાખવી જોઈએ એટલી મોટા ભાઈની મર્યાદા રાખવી જોઈએ. ભક્તો, આનાથી આપણી મહાનતા, સંસ્કારથી આપણી મહાનતા. જે દાડે ભક્તો દેશ સમજો, પરિવાર સમજો, પોતાની જાત સમજો, ફક્ત સંપત્તિથી પોતાની જાતને જેટલા મહાન માનવા મળ્યા છે, ભક્તોના જીવનમાં દુઃખ આવવાના. સંપત્તિની સાથે સંસ્કારનું અનુસંધાન રાખજો. સંપત્તિની સાથે સંસ્કાર છે ભક્તો, એ સુખરૂપ બનશે. એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દો. નારજી ફરતા ફરતા લંકા ગયેલા અને રાવણની મુલાકાત થઈ. રાવણ પોતાની સંપત્તિ દેખાડવા માંડ્યો. આ ઘોડશાળ છે, અશ્વશાળ છે, હાથીશાળાઓ છે, બધું બતાવે. પછી નારદજીએ પ્રશ્ન કર્યો છે, આ બધી શાળા તો જોઈ, પણ આમાંથી એકે આચાર સંહિતા શાળા છે? તો કે એકે નથી. ત્યારે નારદજી કીધું, બને તો વહેલી કરી નાખ, અને તારા બધી શાળાનો અહંકાર તારું પતન કરી નાખશે. રાવણને વાત ન મનાણી. ભક્તો, બધી શાળા હતી પણ સંસ્કાર રૂપી શાળા નહોતી, તો રાવણનું પતન થયું છે. ભક્તો, રામાયણ કહે છે. માટે જેના જીવનમાં સંસ્કાર નહીં, ભક્તોનું આજ નહીં તો કાલ પતન થવાનું. જેને જીવનને આબાદ બનાવો એ ભક્તો જીવનની અંદર સંસ્કાર રાખશો.